લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈનગરમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ અને ડભોઈ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ અને ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન 31મી ઓક્ટોબર સુધી હાથ ધરવામાં આવ્યું છે. આજે ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ખાતે NSS NCC વિભાગ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી. ડભોઈ નગરપાલિકા અને કોલેજના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમ યોજાયો, જેમાં સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર કેયુર પારેખ, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત અધ્યાપકો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે સરકારશ્રી દ્વારા અત્યારે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે સ્વચ્છતા હી સેવા 2024, તેના અંતર્ગત 17મી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી ને પોતાના જીવનમાં એને વણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજે રોજ નિભાવે. સાથે સાથે જો એમાં ડભોઈ નગરપાલિકા તરફથી કોઈ પણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર 14420 જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે. ટ્વિટર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર અમારી વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું. અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા.